ગત ધર્મસભામાં આપણે વિશ્વકર્મા પુરાણ પ્રાગટ્ય લુપ્ત થયેલું ગુપ્ત હતું તે પુરાણનું અસ્તિત્વ કેવી રીતે થયું તે આપણે જાણ્યું. વિશ્વકર્મા પ્રભુના આદેશથી સૌનક ઋષિએ જે પુરાણની રચના કરી તેમની અકળ લીલાઓનું વર્ણન કર્યું તે વિશ્વકર્મા પુરાણનું પ્રાગટ્ય આપણે સમજ્યા. આજે આપણે ધર્મસભામાં વિશ્વકર્મા પુરાણ ભાગ અધ્યાય 2 શરૂ કરીએ છીએ. બોલો શ્રી વિશ્વકર્મા ભગવાનની જય. જ્યોતિર્મયં શાંતમયં પ્રદપ્તિમ વિશ્વાત્મકં વિશ્વજિतं નરીશં આદંત્ય શૂન્ય સકલૈનાથં શ્રી વિશ્વકર્મણે નમામિ. દંડાકરણ્ય વન ક્ષેત્રે ધર્મ ધુરંધરો એવા ઋષિમુનિઓ મુનિવર્ષીઓ સર્વે એકત્રિત થયા છે. સુત પુરાણીજી વિશ્વકર્મા પુરાણ પ્રાગટ્યની કથા સંભળાવી. ઋષિમુનિઓને અનેક પ્રશ્નો પ્રભુની અકળ લીલાઓ માટે છે. પ્રભુની અકળ લીલા માટે મનમાં પ્રશ્નો ઉપસ્થિત કરવા એક પાપ ગણાય, પણ જો આ પ્રશ્નોનું આ શંકાનું નિવારણ કરવામાં ના આવે તો સંશયમાં એ પરિવર્તિત થાય તો મહાવિનાશ એ આપે. તેથી શંકા કે પ્રશ્નોનું નિવારણ કરવા અત્યંત જરૂરી હોય છે. પ્રભુની અકળ લીલાઓને સમજવા મંથન કરતા ઋષિમુનિઓને અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેથી તેઓ સુત પુરાણીજીને પ્રભુના અકળ લીલાઓનું મંથન, તેના જવાબો, તેનું સમાધાન આપવા નમ્ર વિનંતી કરી એક પ્રશ્ન પૂછે છે. હે સુતજી, પરમ કૃપાળુ ઈશ્વરે પલકવારમાં જે લીલાઓ કરી તે વિશે તો અમો તમારા મુખેથી ઘણીવાર ધર્મ આધારિત શ્રવણ કર્યું છે. છતાં અમારા મનમાં એક શંકા એ ઉપસ્થિત થાય છે, તેનું આપ સમાધાન કરો, અમને પ્રભુની અકળ લીલા સમજાવો. સુત પુરાણીજી તરત જ બોલ્યા, હે મુનિવરો, હે ઋષિવરો, ભગવાનની લીલાઓ વિશે શંકા સેવવી એ તો મહાધર્મ છે, માટે તેનો તત્કાલ ઉકેલ પણ મેળવવો જરૂરી છે. તો તમારી તમામ શંકાઓ, તમારી તમામ જિજ્ઞાસા પ્રેરક પ્રશ્નો મને સત્વરે કહો. હું પ્રભુની અકળ લીલાઓનું આપને સરસ રસપાન કરાવીશ. સુત પુરાણીજીના આવા ઉત્સાહ પ્રેરક વચનો સાંભળી ઋષિમુનિઓ મુનિવર્ષીઓ સર્વે ઉત્સાહિત થયા. તેમણે પ્રશ્ન કર્યો, ભગવાને લીલા કરી સકળ સૃષ્ટિનું સર્જન કર્યું, તેનો અથથી ઇતિ એટલે કે શરૂથી અંત સુધીનો જે ઇતિહાસ છે, પ્રભુની લીલાઓનું જે વર્ણન છે તે અમને કૃપા કરી સવિસ્તાર રીતે અમને કહો. સુત પુરાણીજી બોલ્યા, હે ઋષિઓ, જેમણે
સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે તે આદિનારાયણ ભગવાન એ જ વિરાટ આદિનારાયણ વિશ્વકર્મા પ્રભુ છે. તેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને સૃષ્ટિમાં બ્રહ્માંડમાં પોતે અનેક રૂપે વિહાર કર્યો. તેમની લીલાઓ અકળ છે. સાગરના જળની નીચે નારાયણ સ્વરૂપ ધારણ કરી શેષનાગ પર બિરાજેલ વિરાટ આદિનારાયણ ક્ષીરસાગરમાં રહેલા છે. આવા સમયે કૃતયુગનો પ્રારંભ થવાનો સમય આવ્યો છે. ત્યારે યોગમાયા શક્તિ પ્રભુના નેત્રો પરથી ઉતરી પ્રભુ સમક્ષ પ્રગટ થાય છે. આદિનારાયણ ભગવાનને વિરાટ આદિનારાયણ વિશ્વકર્મા પ્રભુને નતમસ્તકે બે હાથ જોડી પ્રણામ કરી પ્રભુ સન્મુખ ઊભા રહે છે. યોગમાયા પોતાની સમક્ષ ઉપસ્થિત થયા છે તે જાણતા જ આદિનારાયણ ભગવાન પોતાના નેત્રો ધીમે ધીમે ખોલે છે અને યોગમાયા શક્તિને જોતા જ આદેશ આપે છે. વિરાટ વિશ્વકર્મા આદિનારાયણ વિશ્વકર્મા ભગવાનની આજ્ઞા સાંભળતા યોગ શક્તિ અંતર્ધ્યાન થાય છે. ઈચ્છા શક્તિ એ જ પ્રભુમય શક્તિ છે. શક્તિનો આશ્રય એટલે સત ચિત્ત આનંદ સ્વરૂપ છે. આદિનારાયણ ભગવાનની નાભીમાંથી કમળનું જે સર્જન થયું, કમળ મધ્યે બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું, આ બ્રહ્માજી કમળ મધ્યે પ્રાગટ્ય થાય છે ત્યારે ચોતરફ નજર ફેરવે છે ત્યાં તેમને પોતાનું અસ્તિત્વ દેખાય છે, કમળનું અસ્તિત્વ દેખાય છે. બીજું કાંઈ જ તેમને જોવા મળતું નથી, જાણવા મળતું નથી. પરિણામે બ્રહ્માજીને પ્રભુની અક્કળ લીલાઓ અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો? આ કમળ ક્યાંથી આવ્યો? મારો આધાર શું છે? આ કમળનો આધાર શું છે? આવા અનેક પ્રશ્નો, શંકાઓ બ્રહ્માજીને પણ થાય છે. પરિણામ સ્વરૂપ બ્રહ્માજી પોતાનો આધાર પોતે ક્યાંથી આવ્યા છે તે જાણવાની જિજ્ઞાસાને સંતોષવા માટે કમળની દાંડીમાં ફરી પ્રવેશે છે. યુગોના યુગો સુધી પ્રવાસ કર્યા પછી પણ તેમને કાંઈ મળતું નથી.
કંઈ સમજ આવતું નથી ત્યારે બ્રહ્માજી ફરી પાછા કમળ મધ્યે પ્રાગટ્ય થાય છે. આ ક્ષણે આદિનારાયણ ભગવાનની આજ્ઞાથી યોગમાયા શક્તિ બ્રહ્માજીને આદેશ કરે છે, બ્રહ્માજી તમે તપ કરો. આવી આકાશવાણી સાંભળતા જ બ્રહ્માજી જે દિશામાંથી આકાશવાણી આવી તે દિશા તરફ મોં કરતા પોતાનું મુખ ફેરવ્યું તો બ્રહ્માજીનું એક મુખ અસ્તિત્વમાં આવ્યું, એક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ફરી યોગમાયા શક્તિએ બીજી દિશામાંથી આદેશ કર્યો, બ્રહ્માજી